બેસ્ટ કલાકૃતિ અમારા ગામની ધ્રોળની જો નકશીકામ સુપર નકશીકામ કરેલું છે. જય માતાજી, જય માતાજી. દેવી દેવતાઓનો નકશાઓ બનેલા છે. જય માતાજી. સૂત્રો કરેલા છે. સરસ આવું નકશીકામ કર્યું છે. માતાજી સરસ દરેક દેવી દેવતાઓનું અહીંયા કૃતિઓ કરેલી છે, મૂર્તિઓ બનેલી છે. ખંડિત થઈ ગઈ થોડી. આવા ગામડામાં પણ એવા લોકો હતા જે ખતરનાક લોકો કે જેને મૂર્તિઓ ખંડિત કરી છે. આ અમારા જે ગામની મંદિરની અંદર જે દ્રશ્યો આપેલા હતા, આવા દ્રશ્યો ઉપર તોડી કાઢ્યા છે એમને. કા એક સંસ્કૃતિ પર બનાવેલી હતી, દ્રશ્યો તોડી નાખ્યા છે. જય માતાજી. તો અમારા ધીણોજ ગામના મંદિરનું જે આ કલાકૃતિઓ હતી, શયનની કૃતિઓ છે. આ કૃતિઓ તોડી દેવામાં આવી છે. એ જમાનામાં અંદર હાથીની કૃતિઓ છે. કૃતિઓ તોડી દેવામાં આવી છે. જય માતાજી. સરસ એવા દ્રશ્યો બનાવેલા હતા. જબરજસ્ત કૃતિઓ બનાવેલી હતી. મૂર્તિઓ સ્થાપિત કરેલી છે અમારા ગામ ધ્રોળની માં ખમલાઈ માતાના મંદિરમાં. તમે જોઈ શકો છો. જય માતાજી, જય માતાજી. યોદ્ધાઓ ઢાલ તલવારો લઈને બેઠા હોય ને અમારા જે એ વખતના મહારાણી બા આવી રીતે ચિંતામાં પડી ગયા છે કે આ યોદ્ધાઓ લડવા ગયા છે કે જીતીને આવશે કે નહીં. એવી કલાકૃતિઓ દર્શાવવામાં આવેલી છે. આ ઘોડા ઉપર જે સવારો છે. જય માતાજી. અને એમના રાત્રિના શયનખંડની અંદર જે આ રાણીઓ સાથે કલાકૃતિઓ કરતા, એ રાણીઓ સાથેનો સંબંધ બાંધતા એવા દ્રશ્યો છે. જય માતાજી, જય માતાજી. ધન્યવાદ.